વીરુપાજી, બહુ થયું નાનું મોટું ખોટું બોલીને મજા કરવાનું. હવે કંઈક એવું કરીએ કે શેરખાન અને પેલા ડરપોક ગોલ્ડી વચ્ચે ઝઘડો થઈ જાય. હા યાર, સાચું કીધું. ચાલો આજે જ તેનો બંદોબસ્ત કરીએ. ખોટું બોલવા વાળા બે પોપટ, જય અને વીરુ. ગ્રીનલેન્ડ જંગલમાં જય અને વીરુ બે પોપટ રહેતા હતા. બીજી તરફ ગોલ્ડીનું એક નાનકડું જંગલ બ્લૂલેન્ડ હતું. જય અને વીરુ હંમેશા ખોટું બોલીને ગ્રીનલેન્ડ અને બ્લૂલેન્ડના જાનવરો વચ્ચે ઝઘડો કરાવીને આનંદ માણતા હતા. ચાલો જોઈએ. આ લોકોએ તેમને સમજી શું રાખ્યા છે? આપણે તેમને બરાબર પાઠ ભણાવીશું. અરે શું થયું જય વીરુ? કોના વિશે બોલી રહ્યા છો? અમે બ્લૂલેન્ડથી આવીએ છીએ. ગોલ્ડી તેના જાનવરો સાથે વાત કરતો હતો. તમે એવું તો શું સાંભળી લીધું કે તમને ખૂબ જ ગુસ્સો આવી રહ્યો છે? તે બધા આપણા જંગલના જાનવરોની ખૂબ જ નિંદા કરતા હતા. ગોલ્ડી તે પણ કહી રહ્યો હતો કે આપણા માળામાંથી જે ઈંડાઓ ગાયબ થયા છે ને, તે પણ તેમણે જ કર્યા છે. એ નાના જંગલના જાનવરોની આટલી હિંમત! તેમણે આપણા ઈંડાને ખાવાનું ગાયબ કર્યા. એ તો એ પણ કહેતા હતા કે આપણા જંગલમાં ફક્ત શેરખાન જ બહાદુર છે, બાકી બધા જાનવરો તો કાયર છે. જો એમ જ હોય તો હમણાં તેમને મજા ચખાવીએ છીએ. ચલો મારી સાથે. બધા જાનવરો અને પક્ષી એક સાથે મળીને બ્લૂલેન્ડ જતા રહ્યા. ત્યાં ગોલ્ડી જાનવરોને કંઈક સમજાવી રહ્યો હતો. મારા જંગલના વહાલા પશુ પક્ષીઓ, ગ્રીનલેન્ડના બધા જ જાનવરો ખૂબ જ સારા છે. તમે ક્યારે પણ તેમને પોતાના દુશ્મનો ના સમજતા. હંમેશા તેમની સાથે મિત્રતા રાખજો. તેમની સૌથી સારી વાત એ છે કે તેમણે ક્યારે પણ આપણી ઉપર હુમલો નથી કર્યો. આટલું કહેતા જ ત્યાં ગ્રીનલેન્ડનું આખું જૂથ આવી ગયું અને હુમલો કરી નાખ્યો. તેમના માથામાં ચાંચ મારી મારીને બધાને ઘાયલ કરવા લાગ્યા. અરે બચાવ! આ અચાનક ક્યાંથી આવી ગયા? અરે અમને બચાવો! ગોલ્ડીને દિવસમાં તારા દેખાઈ ગયા. આ જોઈને જય અને વીરુ ખૂબ જ ખુશ થઈ ગયા. પછી બધા પક્ષી અને જાનવર ત્યાંથી જતા રહ્યા. ગોલ્ડી મહારાજ, તમે તો ખૂબ વખાણ કરતા હતા. આ તે જ ગ્રીનલેન્ડ જંગલના પ્રાણીઓ હતા ને, જેમણે તમને પણ નતા છોડ્યા? તેમણે તો મારું માથું ફોડી નાખ્યું. આમ જય અને વીરુ જાનવરો વચ્ચે ખૂબ લડાઈ કરાવતા હતા, પણ તેમનું મન ભરાતું નહોતું. વીરુપાજી, બહુ થયું નાનું મોટું ખોટું બોલીને મજા કરવાનું. હવે કંઈક એવું કરીએ કે શેરખાન અને પેલા ડરપોક ગોલ્ડી વચ્ચે ઝઘડો થઈ જાય. હા યાર, સાચું કીધું. ચાલો આજે જ તેનો બંદોબસ્ત કરીએ. તે બંને પોતાના પ્લાન મુજબ બ્લૂલેન્ડ પહોંચી ગયા. તે વખતે ગોલ્ડી પોતાના જાનવરો સાથે મળીને મીટિંગ કરતો હતો. જય અને વીરુ, તમે બોલો, અહીંયા કેમ આવવાનું થયું? ગોલ્ડી મહારાજ, શેરખાને તમને યુદ્ધ માટે પડકાર આપ્યો છે. જો તમે હુમલો ન કર્યો તો તે હુમલો કરી નાખશે. શું કીધું? શેરખાન સાથે લડાઈ? ભાઈઓ, ઘૂંટણ ટેકવા માટે તૈયાર થાઓ. આ તમે શું કહી રહ્યા છો ગોલ્ડી મહારાજ? મારો મતલબ છે જંગ લડવા માટે તૈયાર થાઓ. સાંભળીને બંને ખુશ થઈ ગયા. જય વીરુના કાનમાં ધીમેથી કહ્યું, કેવી ગોલ્ડીની હવા ટાઈટ થઈ રહી છે. બહુ મજા આવશે. બંને ત્યાંથી નીકળી ગયા અને પછી તેમણે શેરખાન પાસે જઈને આમ જ કહ્યું કે ગોલ્ડી આપણા જંગલ પર હુમલો કરવાનો છે. તેની આ હિંમત! આવા દો તેને. તેની આખી ફૌજને મજા ચખાવીશ. જય અને વીરુએ પોતાનું કામ કરી નાખ્યું અને તેઓ તેની રાહ જોતા હતા કે ક્યારે યુદ્ધ થાય અને તેમને મજા લૂંટવાનો અવસર મળે. બીજા દિવસે ગોલ્ડી પોતાના જાનવરો સાથે ગ્રીનલેન્ડમાં દાખલ થયો. શેરખાન પણ પોતાની ફૌજ સાથે તૈયાર હતો. હવે આવશે મજા. શેરખાન આ ગોલ્ડીને ખૂબ જ પીટવાના છે. શેરખાન હાર માની લે, નહીં તો સારું નહીં થાય. અને આમ શેરખાને તેની ઉપર તરાપ મારી અને યુદ્ધ શરૂ થઈ ગયું. પણ ધીરે ધીરે શેરખાનની હાલત ખરાબ થતી ગઈ અને શેરખાન ઘાયલ થઈ ગયો. આ જોઈને બધા હેરાન થઈ ગયા અને હવે જય અને વીરુ પણ ખૂબ જ ગંભીર થઈ ગયા. હું હાર માનું છું. રોકાઈ જા ગોલ્ડી. આખરે હું જીતી ગયો. હા ગોલ્ડી, હા. હવે આ જંગલ તમારું થયું. આ જોઈને કોઈને પણ પોતાની આંખો પર ભરોસો ન થયો
શેરખાને આટલી જલ્દી હાર માની લીધી? શેરખાન, હું તને હુકમ આપું છું, અહીંયાથી જતો રહે. આ સાંભળીને શેરખાન નીચું મોઢું કરીને ગ્રીનલેન્ડની સરહદ પાર જતો રહ્યો. હવે ગ્રીનલેન્ડ પર મારું જ રાજ છે. અહીંયાના બધા જાનવર હવે બ્લુ લેન્ડથી આવેલા જાનવરોની ગુલામી કરશે. જય અને વીરુ હંમેશા મારી સાથે રહેશે, મારા સેવક બનીને. આ સાંભળીને જય અને વીરુ તો આશ્ચર્યચકિત થઈ ગયા. બસ પછી શું હતું? આખા ગ્રીનલેન્ડ પર ગોલ્ડી અને તેના જાનવરો રાજ કરતા હતા. હવે શિયાળની સાથે સાથે જય અને વીરુ પણ ગોલ્ડીની સાથે રહેતા. ગોલ્ડી તેમને ક્યાંય જવા દેતો ન હતો. ઉપરથી શિયાળ પણ પોતાના મજા માટે ગોલ્ડીથી તેમની ચુગલી કરતી અને તેમની પિટાઈ કરાવતી. આમ જય અને વીરુની જિંદગી ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. એક દિવસ હરણ ભાગતું ભાગતું ગોલ્ડીની સભામાં આવ્યું. બધા જાનવરો તેમાં હાજર હતા. આપણા જંગલ પર ગજરાજનો હુમલો થયો છે. શું કહ્યું તે? જાનવરો, ઘૂંટણ ટેકવા માટે તૈયાર થાઓ. આ તમે શું કહો છો? શેરખાનને તો મેં હરાવી દીધો હતો, પણ ગજરાજના હુમલાનો સામનો હું નહીં કરી શકું. આ બધું અમારા કારણે થઈ રહ્યું છે. જો શેરખાન અહીંયા હોત તો ડરવાની જરૂર નહોતી. આ સાંભળીને બધા જાનવર તેમની સામે હેરાનીથી જોવા લાગ્યા. તારો મતલબ શું છે? અમે અમારી મજા માટે તમારી અને શેરખાનની વચ્ચે લડાઈ કરાવી હતી. તમારી સાથે લડવાનો શેરખાનનો કોઈ ઈરાદો ન હતો. આજે અમારું જંગલ ફક્ત તમારા કારણે ખતરામાં છે. હવે અમારું શું થશે? અમને તેનો ખૂબ જ પસ્તાવો છે. હવે કશું નહીં થઈ શકે. ત્યાં જ જમીનમાં ધ્રુજારી થવા લાગી અને સામે ઘણા બધા ગજરાજ ભાગતા ભાગતા તેમની સામે આવવા લાગ્યા. ગોલ્ડીએ પોતાના ઘૂંટણ ટેક્યા અને બધા જાનવરોએ પણ તેમ જ કર્યું. બધા જ જાનવરો ખૂબ જ ડરી ગયા હતા. ગજરાજ તેમને ટક્કર મારવાના જ હતા કે અચાનક તેઓ રોકાઈ ગયા. બધા જાનવરોએ જોયું કે ગોલ્ડીની આગળ શેરખાન અચાનક આવીને ઊભો થઈ ગયો. શેરખાન, તમે અહીં જ છો? ભાગો ભાઈઓ, ભાગો! આમ કહીને બધા ગજરાજ ઊભી પૂંછડીએ ત્યાંથી ભાગ્યા. તેમને ભાગતા જોઈને બધા જાનવર ખુશીથી નાચવા લાગ્યા. શેરખાન, તમે અહીં જ હતા? અત્યાર સુધી તમે છુપાયેલા હતા? તમને બંનેને પોતાની ભૂલ સમજાઈ કે નહીં? હા શેરખાન, અમારી મજા માટે તમારી બંને વચ્ચે લડાઈ કરાવીને સારું નહીં કર્યું. આજે અમારી જિંદગી ખૂબ જ ખરાબ થઈ ગઈ છે અને અમારા લીધે જ ગ્રીનલેન્ડના જાનવર ગુલામ બનીને રહી ગયા છે. શેરખાન અને ગોલ્ડી બંને હસવા લાગ્યા. તે બંનેને હસતા જોઈને બધા જાનવરો હેરાન થઈ ગયા. તમે શું વિચાર્યું હતું? આ ગોલ્ડી હંમેશા ઘૂંટણ ટેકીને તૈયાર રહે છે. તે શું મને હરાવીને આ જંગલનો રાજા બની જશે? જે દિવસે તમે તેની સામે ચાડી કરી હતી તે દિવસે સાંજે મને મળ્યો હતો અને મને બધી વાત કહી હતી. તેથી મેં એક પ્લાન બનાવ્યો હતો જેથી તમારી ખોટું બોલવાની ગંદી આદત છૂટી શકે. ખરેખર? એટલે કે હજુ પણ તમે અમારા રાજા છો? હા, સાચું કીધું. સાંભળીને બધા જાનવર અને જય વીરુ ખુશ થયા. ત્યાર પછી જય અને વીરુએ ખોટું બોલવાની ગંદી આદત હંમેશા છોડી દીધી. ગોલ્ડી પાછો બ્લુ લેન્ડ જતો રહ્યો અને બધા જાનવર ખુશી ખુશી રહેવા લાગ્યા. હિમાંશુ, હું સરસ્વતી માતા છું. તારી સમસ્યાઓનું સમાધાન કરવા આવી છું. ગ્રીનલેન્ડ જંગલમાં ખૂબ જ સુંદર સવાર હતી. બધા જાનવર રમતગમત અને ધીંગા મસ્તી કરતા હતા. ત્યાં જ મીઠું, મેના અને તેમના બાળકો પણ જંગલની તાજી સવારનો આનંદ માણતા હતા. ત્યાં જ એક દિશામાંથી ખૂબ જ ઝડપથી એક તીર આવ્યું અને ઝાડમાં ભોંકાયું અને એ જ રીતે બે તીર આવ્યા, જેમાં બીજું જમીન પર પડ્યું અને ત્રીજું ઝાડ પર લાગેલ સફરજનને વાગ્યું. ભાગો, લાગે છે કોઈ શિકારી આવ્યો છે. બધા જાનવર ડરના માર્યા ભાગ્યા અને પક્ષીઓ હવામાં ઉડવા લાગ્યા. ત્યાં જ બીજું એક તીર આવ્યું અને મીઠુની એક પાંખમાં જઈને વાગ્યું અને તે જમીન પર પડ્યો. મીઠું, ના! મેના બૂમ પાડતા પાડતા તેની પાસે ગઈ. આ
શું થઈ ગયું મીઠું? મારી પાંખ પકડ અને ઉડવાનો પ્રયત્ન કર. સાંભળીને મીઠુએ તેની પાંખ ઊંચી કરી. તેણે તેની પાંખ પકડી પણ તે મીઠુને ઊભી ના કરી શકી. બીજી બાજુથી શિકારી આવ્યો. તેને જોઈને મેનાએ પૂરેપૂરું બળ લગાવ્યું અને મીઠું જમીન પરથી ઉપર આવ્યો. પકડી રાખજે મીઠું. આમ કહીને તે પોતાની પાંખોને હલાવવા લાગી, પણ તે તેને વધુ ઉઠાવી ન શકી. મીઠુએ જોયું કે શિકારી પાસે આવી રહ્યો છે અને તેના ચક્કરમાં મેના પણ તેનો શિકાર થશે. તેથી તેણે જાણી જોઈને મેનાની પાંખ છોડી દીધી અને તે નીચે પટકાયો. મીઠું ના. મેનાએ બૂમ પાડી. તેથી શિકારીએ પણ મેના તરફ તીર છોડ્યું. તીરથી બચીને મેના એક ડાળી પર બેસી ગઈ. બહુ સરસ હિમાંશુ, એક લીલા રંગનો પોપટ આજ તો જોઈતો હતો. તેણે મીઠુને ઉઠાવ્યો અને જોયું કે તેને વાગ્યું છે. નાનો ઘાવ છે, તેને પિંજરામાં મૂકી દઉં છું. તેના ઠીક થયા પછી મારી કિસ્મત બદલાઈ જશે. તે તેને ક્યાં લઈને જાય છે? મમ્મી, આપણે પપ્પાને કેવી રીતે બચાવીશું? તમે ઘરમાં જ રોકાઓ બાળકો. હું જોઉં છું તે મીઠુને ક્યાં લઈને જાય છે. હિમાંશુ પોપટને લઈને પોતાની ઝૂંપડી તરફ આગળ વધ્યો. મેના પણ તેનો પીછો કરતા કરતા તેના ઘરે પહોંચી. શિકારીએ મીઠુને એક પિંજરામાં કેદ કર્યો અને ઝૂંપડીની બારીમાં લટકાઈ દીધો. મેનાએ જોયું કે શિકારી પોતાના બીજા કામમાં લાગી ગયો છે. તેથી તે મીઠુની પાસે પહોંચી. મેના, તું અહીંયા શું કરી રહી છે? જતી રહે. તેણે તને જોઈ લીધી તો તને પણ નહીં છોડે. હું તમને આવી રીતે ના છોડી શકું. મેનાએ પિંજરાને ખોલવાનો પ્રયત્ન કર્યો પણ તે ન ખોલ્યું. ત્યાં જ શિકારીની નજર પડી તો તે તેની પાસે આવવા લાગ્યો. મેના ઉડી ગઈ અને દૂર જતી રહી. હિમાંશુએ પોપટને જોઈને કહ્યું કે મારી કિસ્મતનું તાળું હવે ખુલી જશે. મારા લગ્ન થયા પછી તો મારી કિસ્મત જ ખરાબ હતી અને મેં મારી પત્નીને પિયર મોકલી દીધી, તો પણ મારું કામ તો ઠપ જ રહ્યું. હવે તાંત્રિકના બતાવેલા ઉપાય મુજબ આ પોપટની બલિ સરસ્વતી માતાને ચઢાવી તેમને ખુશ કરી દઈશ. પછી મારી કિસ્મત હંમેશા માટે બદલાઈ જશે. આ સાંભળીને મીઠું અને મેના ખૂબ જ ડરી ગયા. આ તો મીઠુની બલિ ચઢાવવાનો છે. હું તેને કેવી રીતે બચાવીશ? મેનાએ બુદ્ધિ ચલાવી તો તેને મોટા પપૈયાની યાદ આવી ગઈ અને તે જ વખતે તે મોટા પપૈયા પાસે પહોંચી અને બધી વાત કહી દીધી. સરસ્વતી માતાને પ્રસન્ન કરવા તે પોપટની બલિ આપશે. આ માણસો કેટલા અંધવિશ્વાસી હોય છે. પપૈયા ભાઈ, અમે મીઠુને કેવી રીતે બચાવી શકીએ? હું ખૂબ આશા રાખીને તમારી પાસે આવી છું. જો તેમને કંઈ થશે તો મારા અને મારા બચ્ચાઓનું શું થશે? તે અંધવિશ્વાસીથી જો મીઠુને બચાવવો હોય તો તેને મારી પાસે લાવવો પડશે. હું અહીંયા તેને થોડો જાદુ બતાવીને હું જે પણ ઉપાય બતાવીશ તે તેને માની લેશે અને તેની પત્નીને જે કાઢી મૂકી છે તેનો ઉપાય પણ મારે જ બતાવવો પડશે. પપૈયા ભાઈ, તમે મનુષ્યો વિશે કેટલું સારું વિચારો છો. તમે ખરેખર ખૂબ જ સારા છો. તેને મારી પાસે બોલાવવા માટે મને એક જ રસ્તો દેખાઈ રહ્યો છે. તે કયો ઉપાય છે પપૈયા ભાઈ? તું મારા ઝાડમાંથી એક પત્તું લઈને જા અને તેની ઝૂંપડીમાં તે નાખી દેજે અને પછી જે હું અહીંયાથી બોલીશ મારો અવાજ અહીંયાથી તે પત્તામાં સંભળાશે. સાંભળીને મેનાએ તેમ જ કર્યું. તેને પપૈયાના ઝાડમાંથી એક પત્તું તોડ્યું અને તેને હિમાંશુની ઝૂંપડીમાં જઈને નાખ્યું. મેના, તું અહીંયા શું કરે છે? તમે તો બસ જોતા જાઓ. અને પપૈયાએ બોલવાનું શરૂ કર્યું. હિમાંશુ, ઓ હિમાંશુ, અરે, આ કોનો અવાજ છે? કોણ છે અહીંયા? હું કુબેર મહારાજ બોલું છું. જો તારે તારી મુશ્કેલીઓ દૂર કરવી હોય તો આજે સાંજે પપૈયાના ઝાડ પાસે આવી જા, નહીં તો તારો સર્વનાશ નક્કી છે. મોટું પપૈયું એ ક્યાં મળશે? આ જંગલમાં એક તળાવને કિનારે તે મોટા પપૈયાનું ઝાડ છે. ત્યાં તને તારી મુશ્કેલીઓનો હલ મળી જશે.
આટલું સાંભળીને હિમાંશુ ખુશ થયો અને તે જ વખતે તળાવને કિનારે પહોંચ્યો. ત્યાં મેના, તેના બાળકો અને જંગલના કેટલાક જાનવરો છુપાઈને તે બધું જોતા હતા. કદાચ આ જ છે મોટા પપૈયાનું ઝાડ. હા, હવે મોટા પપૈયાએ પોતાનું જાદુ બતાવવાનું શરૂ કર્યું. જેટલા પપૈયા ઝાડ પર લટકતા હતા તે બધા ચંદ્રની જેમ ચમકવા લાગ્યા. આ ચમત્કાર જોઈને હિમાંશુની આંખો તો પહોળી થઈ ગઈ. પછી મોટું પપૈયું એક દેવીની અવાજમાં બોલ્યું કે હિમાંશુ, હું સરસ્વતી માતા છું. તારી સમસ્યાઓનું સમાધાન કરવા આવી છું. આ સાંભળીને શિકારીએ હાથ જોડ્યા અને ઉત્સુકતાથી બોલ્યો કે માતા રાની, માતા રાની, આખરે તમે મારી સાંભળી જ લીધી. તમને જ પ્રસન્ન કરવા માટે હું પોપટની બલિ આપવાનો છું. તેને સ્વીકાર કરજો. મૂર્ખ, તે જ પાપ કરતા તને રોકવા માટે આવી છું. જે તાંત્રિકે તને આ ઉપાય બતાવ્યો છે તે ઢોંગી છે. પોપટ કે પછી કોઈ પણ પ્રકારના પક્ષીની બલિ લઈને હું કેમ ખુશ થાઉં? તો માતા રાની, મને બતાવો કે કેવી રીતે તમને પ્રસન્ન કરું જેથી મારી બધી મુશ્કેલીઓ દૂર થાય. મુશ્કેલી આવી ત્યારે તે તારી પત્નીને દગો આપ્યો અને તેને પિયર મોકલી દીધી. અને હવે અહીંયા આવીને એક પોપટને પકડીને તેને મારવાનો વિચાર કરે છે. સૌથી પહેલા તે પોપટને આઝાદ કર. તે પોતાના પરિવાર સાથે મળી જશે અને તને આશીર્વાદ આપશે. ત્યારબાદ શહેર જઈને પોતાની પત્નીની માફી માંગીને તેને પોતાના ઘરે પાછી લાવ. પછી તારું કામ ફરીથી ચાલુ કર. થોડાક દિવસોમાં તારી મહેનત સફળ થશે અને તારી બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જશે. સારું માતા રાની, હું એવું જ કરીશ. માતા રાનીની જય હો, માતા રાનીની જય હો. હિમાંશુના મોઢે આવી વાત સાંભળીને બધા જાનવર રાજીના રેડ થઈ ગયા. તેણે તેની ઝૂંપડીમાં જઈને મીઠુને આઝાદ કર્યો. બસ હું હવે શહેર જઈને મારી પત્નીની માફી માંગીને તેને પિયરથી લઈ આવીશ અને ખૂબ મહેનત કરીને માતા રાનીને પ્રસન્ન કરીશ. હા, કહીને તે ત્યાંથી જતો રહ્યો. મીઠું ખુશી ખુશી મોટા પપૈયાની પાસે પહોંચ્યો, જ્યાં બધા જાનવર, મેના અને તેના બાળકો તેની રાહ જોતા હતા. મીઠુને પાછો આવેલો જોઈને બધા જાનવરો ખુશ થાય છે. મોટા પપૈયા, તમારો ખૂબ ખૂબ આભાર. તમારા કારણે આજે અમારો આખો પરિવાર એક થયો. નહીં તો અત્યાર સુધી મારી માતા રાની સામે બલિ ચઢી ગઈ હોત. જ્યાં સુધી મોટું પપૈયું તમારી સાથે છે ને, ત્યાં સુધી જંગલના કોઈ પણ જાનવર કે પક્ષીને નુકસાન નહીં થાય. આ સાંભળીને બધા ખુશ થઈ ગયા. મીઠું, મેના અને તેના બાળકો એકબીજાને ભેટી પડ્યા. અને આ રીતે ફરી એકવાર મોટા પપૈયાએ જંગલના પક્ષીઓની મદદ કરી.